જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે પાર્ટ 2 વિડીયોમાં. પહેલા પાર્ટમાં આપણે અમૃતસરમાં પહોંચી ગયા હતા, તમે જોયું. તો હવે આપણે સવારે નાહી ધોઈને નીકળી ગયા છીએ અને આપણે આ રૂમ પાસે જે દુકાન છે ત્યાં આપણે રૂમાલ લઈ છીએ, જ્યાં ગુરુદ્વારના અંદર જે રૂમાલા સાહેબ હોય છે, ગુરુ ગ્રંથ સાહેબ ઉપર ચડાવવામાં આવે છે, તે રૂમાલ આપણે બધા લઈએ છીએ. અહીં સિક્યુરિટી પણ છે. આજે મતલબ કોઈક નેતા વેતા અહીંયા આવવાનું છે, એટલે તો આપણે અહીંયાથી રૂમાલ લઈ લીધા છે. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. તો કાલે નાઇટમાં તમે વ્યૂ જોયો તો આ જો ફુવારા રાતમાં તમારે કીધું તું ચાલતા હોય છે, અત્યારે ચાલે છે. ને અહીં સાઈડનું વ્યૂ છે, જોઈ શકો બધા. અને આપણે બધા હવે અંદર જઈ રહ્યા છીએ ગોલ્ડન ટેમ્પલના દર્શન કરવા. તો આ બધી પબ્લિક અહીંયા આરામ કરે છે અને કોઈ દર્શન કરીને જાય છે અને કોઈ દર્શન કરવા જે આવેલી છે પાછી. અને અહીંયા 4 ગેટમાંથી આપણે આ એક જે આપણા સાઈડ ગેટ આવેલું છે ત્યાંથી આપણે અંદર જઈ રહ્યા છીએ. મંદિરમાં પ્રવેશ માટે 4 બાર છે, જે 4 દિશાઓ તરફ ખુલે છે. આનો અર્થ એ થાય છે કે કોઈ પણ ધર્મ, જાતિ કે લિંગના લોકોને માટે આ રસ્તો ખુલ્લો છે. સુવર્ણ મંદિર, જેને હરમંદિર સાહેબ પણ કહે છે અને દરબાર સાહેબ પણ તરીકે ઓળખાય છે, અને ઇંગ્લિશમાં ગોલ્ડન ટેમ્પલ પણ કહે છે. આ મંદિર શીખ ધર્મના સર્વોચ્ચ સ્થળોમાંથી એક છે અને દર વર્ષો લાખો શ્રદ્ધાળુઓની દર્શન કરવા આવે છે. તો અત્યારે અહીંયા આપણે હાથ અને પગ ધોઈને જ અંદર જવા દે છે બધી પબ્લિકને, જેનાથી અંદર ગંદકી ના થાય અને માટી ના જાય. તો આ જોઈ શકો છો, બહુ સુંદર એવું વ્યૂ અત્યારે દિવસમાં આવે છે હવાના ટાઈમે અહીંયાથી. અને પબ્લિક પણ બહુ છે અને આપણે હવે ડાયરેક્ટ અહીંયા દર્શન કરવા જઈશું અને બહુ લાંબી લાઈન છે. તો આ જોઈ શકો છો, અહીંનું ચારે બાજુનું વ્યૂ છે આ. અને ચારે બાજુ આમ દુર્ગના પરિક્રમા બનેલી છે, જ્યાં તમે પરિક્રમા કરી શકો છો અને બેસી પણ શકો છો. અને બધે ખૂણે ચારે ખૂણે પાણીની સેવા પણ ઉપલબ્ધ છે, જ્યાં તમે જલ પી શકો છો જઈને. સુવર્ણ મંદિરની સ્થાપના 16મી સદીના અંતમાં ચોથા ગુરુ શ્રી ગુરુ રામદાસે શરૂઆત કરી હતી, પણ તેને પૂર્ણ સ્વરૂપે ગુરુ અર્જુન દેવજી, જે સુખોના 5મા ગુરુ હતા, તેમને પૂર્ણ કરી હતી. 1581માં મંદિર નિર્માણ શરૂ કરવામાં આવ્યું અને 1604માં ગુરુ ગ્રંથ સાહેબજીને મંદિરમાં સ્થાપિત કર્યા. મંદિર એક વિશાળ તળાવના મધ્યમાં સ્થિત છે. આ તળાવને અમૃત સરોવર કહેવાય છે. આ તળાવનું જલ બહુ પવિત્ર છે. સ્વર્ણ મંદિર સફેદ માર્બલ અને સોનાથી બનેલું છે અને તેના છત ઉપર અને ઉપરના ભાગ શુદ્ધ સોનાથી ઢંકાયેલો છે, જે આશરે 750 કિલોગ્રામ સોનું વપરાયું હોઈ શકે છે. તો તમે જોઈ શકો છો, અહીંયા આપણે લાઈનમાં લાગી ગયા છીએ દર્શન કરવા માટે. અને જોઈ શકો છો, બહુ વધારે ભીડ છે અને ઉપર ટેન્ટ પણ લાગેલું છે, જેનાથી આપણને તાપ ના લાગે. આ બધા સેવાદારો છે જે જલની સેવા કરે છે. અહીંયા બધા જે લાઈનમાં ઊભા હોય એમને જેલ પીવડાવે છે અહીંયા અરે બધા. તો તમે બોટલ ના લાવ્યો તો અહીંયા તમને મળી ગયા છે. તો હવે આપણે ખાસા આગળ આવી ગયા છીએ અને આ જે મેન ગુરુદ્વારા અંદર જવા માટે રસ્તો છે તે આપણને સામે દેખાય છે. અને આપણે જે ગેટથી આવ્યા એ ગેટ ઓલો દેખાઈ રહ્યો છે. આવી રીતે 4 ગેટ ટોટલ ચારે બાજુમાં આવેલા છે. તો આપણે હવે અંદરની સાઈડ આવી ગયા છીએ. અહીંયા જોઈ શકો છો, સરોવર અહીંયા સરસ દેખાય છે આપણને બદલ. ચારે બાજુ સરોવર જ છે એના ગુરુદ્વારાના. તો હવે આપણે અહીંયાથી પછી થોડું ખાસું અંદર રહે. અને આ મંદિરમાં સોનું મહારાણા રણજીતસિંહ દ્વારા લગાડવામાં આવ્યું હતું, જેના પછી આ મંદિરને સોન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. ત્યાં અંદર વિડીયો બનાવવાની મનાઈ હતી, એટલે આપણે વિડીયો બનાવી નહીં શક્યા. તો આ જોઈ શકો છો, બધા બાબા ઊભા છે. એ બહુ સરસ એવું સંગીત વગાડે છે, જૂનું પંજાબી કલ્ચરનું. અને સાથે સાથે જે ઘટનાઓ ઘટી હતી એને સંગીત રૂપે બધાને કહે છે. તો આ આપણને જે દેખાશે ચશ્માવાળો ભાઈ, આપણા રિલેટિવ છે, એ પંજાબમાં જ રહે છે અને આપણને મળવા આવ્યો છે અહીંયા. એ મારો ફોન છોકરો છે. તો આ થોડી વાર અહીંયા આવ્યા છે દર્શન કરવા અને પછી જતા રહે છે હવે. તો હવે આપણે અહીંયા લંગર હોલમાં નહીં જતા ને આપણે ડાયરેક્ટ હવે બહાર જ જમશું અહીંયા, કેમ કે અહીંયા બહુ વધારે ભીડ છે. તો આપણે હવે ડાયરેક્ટ અહીંયાથી દર્શન બહાર જઈ રહ્યા છીએ.
અને અહીંયા જે લંગર હોલ છે એ દુનિયાનું બધાથી મોટું લંગર હોલ છે. અહીંયા રોજના દિવસે 1 લાખથી પણ વધારે પબ્લિક અહીંયા જમે છે. એટલે અહીંયા બહુ વધારે ભીડ હોય છે રોજ, અને ખાસ કરીને તહેવારોમાં બહુ વધારે ભીડ હોય છે. અને આજે પાછો હોલિડે છે, સન્ડે, એટલે આજે બહુ અહીંયા પબ્લિક છે. આજુબાજુ પબ્લિક આવે છે અને લોકલ પણ પબ્લિક આવે છે. તો આ જે તમે જોઈ રહ્યા છો આ અમૃતસર ત્યારનો બનાવેલું છે એનું મોડલ. 84 દરમિયાન કોંગ્રેસ સરકાર દ્વારા ઓપરેશન બ્લુ સ્ટાર રન કરવામાં આવ્યું. તે દરમિયાન ભારતીય સરકાર સેનાએ આ સોન મંદિર ઉપર ગોળીઓ અને બહુ હુમલો કર્યો હતો, જેના કારણે આ મંદિરને ગંભીર નુકસાન પહોંચ્યું. ત્યારબાદ મંદિરને પુનઃનિર્માણ કરવામાં આવ્યું. તો આ આપણે એક મ્યુઝિયમ બનેલું છે. તો એ મ્યુઝિયમ આપણે આવ્યા છીએ, અને અહીંયા આ બધા જે શહીદ થઈ ગયા છે આ બધા એમના અહીંયા પોસ્ટર લગાડેલા છે, અને એમની નીચે નામ અને હિસ્ટ્રી પણ થોડી ઘણી લખેલી છે. તો આ તમે બધી જે તસવીરો જોઈ રહ્યા છો આ 1984માં જે શીખો પર દંગો કરવામાં આવ્યો હતો તેમાં બધા શહીદ થયેલા છે. તો આ બધાના ફોટા અત્યારે અહીંયા ગેલેરી છે, જે મ્યુઝિયમ બનેલું છે તેમાં લાગેલું છે. તમે જોઈ શકો છો. અને પાછળ જે મોડલ ઉપર બનાવેલું છે એ ટાઈમે આવી રીતે હુમલો થયો હતો અને આટલું નુકસાન પહોંચાડ્યું હતું. તો આ મોડલ છે, જોઈ શકો છો તમે. અને એના પછી પાછું અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું ગુરુદ્વારાનું. તો હવે આપણે દર્શન કરીને અને ગેલેરી જોઈને હવે આપણે બહારની સાઈડ જઈ રહ્યા છીએ. તો અત્યારે તમે વ્યૂ જોતા જો સાથે સાથે. અને આ પહેલો ગુરુદ્વારા છે જેમાં શીખોનો ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના કરવામાં આવી હતી પહેલીવાર 1604માં ગુરુ અર્જન દેવજી દ્વારા. અને તેમને જ આ ગ્રંથ લખ્યો હતો ગુરુ અર્જન દેવજીએ, જે ગુરુ રામદાસના પુત્ર હતા અને જે શીખોના 5મા ગુરુ બન્યા હતા. તો હવે અહીંયાથી આપણે બહારની સાઈડ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો હવે આપણે આ સીડીઓ ચડી રહ્યા છીએ અને પાછળના ભાગમાં સ્વર્ણ મંદિર નામ જોઈ શકો છો. અને બહુ ભીડ હતી. આપણે ટોટલ 3 કલાક 4 કલાક જેવા લાગી ગયા આપણે દર્શન કરવામાં. અને અહીંયા સ્વર્ણ મંદિરમાં દરરોજ કીર્તન અને પાઠ ચાલુ જ હોય છે. સવારે સાંજે બંને ટાઈમ પાઠ અહીંયા કરવામાં આવે છે. તો આપણે હવે બહાર નાસ્તો કરીને આવી ગયા હતા. આપણે લંગર હોલમાં નહોતા ગયા કેમ કે અહીંયા બહુ ભીડ હોત અને આપણને 1-2 કલાક ત્યાં પણ લાગી જાત. અને હવે આપણે અહીંયાથી બાઘા બોર્ડર જવાનું છે, અને તે માટે આપણે હવે જઈ રહ્યા છીએ. આગળ જઈને જોઈશું રિક્ષા કે જે આપણને મળતું હોય સાધન, કેમ કે હું ઘણા ટાઈમ પહેલાં આવ્યો ત્યારે ગયો હતો, એના પછી હવે 3 ટાઈમ પછી જઉં છું. તો અત્યારે જોઈ શકો છો, કાલ રાતના તમે વ્યૂ જોયો તો અહીંયા આપણે પોકેતા ના આવે દિવસનું વ્યૂ છે. અત્યારે પણ બહુ અહીંયા પબ્લિક છે અને આજુબાજુ દુકાનો છે, જોઈ શકો છો. મારા જીજા અને સિસ્ટર એ લોકો નહીં આવ્યા બાઘા બોર્ડર જોવા. એમને જોયેલું, મારી સિસ્ટર તો જોયેલું છે પણ મારા જીજા નહીં જોયેલું બાઘા બોર્ડર. પણ જે ઓલા મારા બીજા ભાઈ આવ્યા હતા એ એમના સાથે બીજા ગુરુદ્વારે દર્શન કરવા ગયા છે. અને આપણે મારી વાઈફ કહેતી હતી કે જવું છે, એટલે આપણે હવે અને મારા જીજા અને એ બે ફેમિલી 2 જણા અને આપણે જઈ રહ્યા છીએ બાઘા બોર્ડર જોવા. તો આ આપણે જલિયાવાલા બાગનો વિડીયો ઓલરેડી અપલોડ કરી લીધો છે, જઈને જોઈ શકો છો. તો આ એના ઉપરથી બનાવેલું છે એક સ્ટેચ્યુ, જે બધા શહીદ થયા હતા એમની યાદમાં. અંદર જ્યોત છે. તમારે આખો વિડીયો જોયો તો જોઈ શકો છો જઈને જલિયાવાલા બાગનો. અને એના સાથે સાથે મેં શહીદ ઉધમસિંહની અને જલિયાવાલા બાગની હિસ્ટ્રી પણ કીધી છે. તો અહીંયાથી આપણે હવે બહારની સાઈડ જઈ રહ્યા છીએ. સાથે સાથે તમે બજાર જોતા જો. તો આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા આગળ ઘણી બધી રિક્ષાઓ હશે, ત્યાં જઈને પૂછશો. તો આપણે ઓલરેડી અહીંયા 3:30 ઉપર ટાઈમ થઈ ગયો છે. તો આપણે જેટલું જલ્દી આપણે પણ અહીંયાથી નીકળવાનો ટ્રાય કરશું. આપણે બીજા રિક્ષાવાળા ગોતું છે. અહીંયા ઘણા બધા સવારથી લઈને કરતા જ હોય છે કે તમે આ બાઘા બોર્ડર જવું, એના માટે પેસેન્જર ગોતતા જ હોય છે બધા રિક્ષાવાળા.
તો આગળ મહારાણા રણજીત સિંહની સ્ટેચ્યુ આવી ગયું છે. ત્યાંથી જ બધી રિક્ષા મળે છે. ત્યાં જ બધું સ્ટોપ છે રિક્ષાઓનો ને બસોનો. તો ત્યાં જઈને આપણે ગોતીએ છીએ રિક્ષા. અત્યારે બાઘા બોર્ડરમાં બી બહુ વધારે સેટિંગ કરી દીધી છે. પહેલાં એટલી બધી નથી. બાઘા બોર્ડર ઓલી સાઈડને પાકિસ્તાનની ઓલી સાઈડને બાઘા બોર્ડર કહેવાય છે અને આપણું જે બોર્ડર છે તે અટારી છે. છેલ્લું જે સ્ટેશન છે અટારી છે. ત્યાં રેલવે સ્ટેશન પણ છે અને જે આપણે જોશું તે અટારી બોર્ડર છે. તો આપણને એક રિક્ષા મળી ગઈ છે અને આપણે હવે ડાયરેક્ટ એના અંગાત બાર્ગેનિંગ કરીને અને ડાયરેક્ટ જઈ રહ્યા છીએ. તો અને આપણને 500 રૂપિયા કીધા છે 4 જણાના આવવા જવાના. અહીંયા ભાઈ કહેતા હતા કે 5:30 વાગે આજ પરેડ ચાલુ થવાની છે. તો હું તમને 5 વાગે અહીંયા પહોંચાડી દેવાનું. આપણે અત્યારે 4 વાગી ગયા છે અહીંયાથી. તો અહીંયાથી 35 કિલોમીટર એટલે 1 કલાક જેવું સિટીમાંથી નીકળતું ટ્રાફિક હશે અને જતાં જતાં આપણને 1 કલાક જતો રહેશે અને 5 વાગ્યા ભાઈ આપણને ત્યાં પહોંચાડી દેશે. અને ભાઈ કીધું આપણે 5:30 વાગે ત્યાં પરેડ ચાલુ થવાની આજે. તો આ શહીદ ઉધમસિંહનું સ્ટેચ્યુ છે, જોઈ શકો છો. અત્યારે આપણે બજારના અંદરથી જઈ રહ્યા છીએ અને આજે બી એક બીજી વાત કહી દઉં કે તમે રિક્ષાવાળા ઉપર ભરોસો કદી મત કરતા. જે કે કદી મોનમાં નહીં, ગમે તે જગ્યાએ હો, રિક્ષાવાળા ઉપર ભરોસો નહીં કરવાનો તમારે, કે ટેક્સીવાળા ઉપર કે રિક્ષાવાળા ઉપર, ગમે તેના ઉપર. તો આ જોઈ શકો છો, આ પંજાબની બહુ મોટી કોલેજ ખાલસા કોલેજ છે. યુનિવર્સિટી બહુ મોટી છે અને બહુ સુંદર એવી બનાવેલી છે. તો આ રસ્તા વચ્ચે મેન જે રસ્તો જાય છે લાહોર અટારી બોર્ડર, તે રસ્તો છે. આપણે આ જઈ રહ્યા છીએ અત્યારે. આ સીધો રસ્તો ત્યાં જ જાય છે અટારી બોર્ડર. તો જોઈ શકો છો તમે રસ્તા વચ્ચેનું વ્યૂ જોતા ચલો સાથે સાથે. અહીંયા પણ સિટી બસો ચાલુ કરી હતી પણ એટલી કારગર થઈ નહીં અને કદાચ હવે મને લાગે એમને સ્ટેશનમાં બધા બંધ જ પડ્યા છે. મને હજી સુધી એક બસ દેખાય નહીં અહીં ચાલતી હોય અને ખાલી એના માટે રસ્તો બનાવેલો છે. જેમ અમદાવાદમાં રસ્તો છે સિટી બસો માટે વચ્ચે, એવી રીતે આના માટે પણ રસ્તો બનેલો છે. દેખી શકો છો વચ્ચે રસ્તો દેખાય છે એ સિટી બસો માટે છે, પણ એક બસ હજી સુધી જોવા મળી નહીં. જોઈ શકો આવી રીતે બીજો એક સ્ટેશન આવી ગયું છે સિટી બસ માટે, પણ કોઈ પબ્લિક જ નહીં દેખાતી અને બધી બસો બંધ જ છે મારા હિસાબથી. આ એક બીજો આવો સર્કલ આવી ગયો છે, સ્ટેચ્યુ બનાવેલું છે અહીંયા પણ. આ રાજાની કોઈની પ્રતિમા છે, બનાવેલી છે, સ્ટેચ્યુ છે. તો જોઈ શકો છો પંજાબના આવા સુંદર ખેતરો, બહુ હરિયાળી છે અહીંયા અત્યારે. બંને સાઈડ આવી રીતે જ છે. ને આ પાછળના રોડનો વ્યૂ છે. અત્યારે હું નાની સીડી પર બેસી ગયો છું. આ બધી રિક્ષાઓ બી ભરાઈ જઈ રહી છે. હવે બાઘા બોર્ડર સાઈડ જઈ રહી છે કે હવે ખબર નહીં, ગામમાં જાય. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને રિક્ષાવાળા પદ્ધતિ પહેલાં આપણને જ્યાં બેગ જમા કરવા માટે હોય છે એક બનેલું, ત્યાં લઈ ગયા કે અંદર બેગ લઈ જવા મનાઈ છે એવું કીધું હતું. પણ આપણે જ્યારે બેઠા ત્યારે એ ભાઈ કહી શકતો હતો તો આપણે ત્યાં બેગ રાખી દીધા હોત. પણ આ રિક્ષાવાળા ભાઈએ આપણને કીધું નહીં અને અહીંયા આવીને આપણે અહીંયા બેગ જમા કરીને મોટા બેગના બહુ વધારે પૈસા લે. એના કરતાં તમે જ્યાં રહેતો ત્યાં રાખી ન અને કોઈ સામાન તમારે સાથે લઈ જવું નહીં, કેમ કે અહીંયા તમે જો રાખશો તો તમારે બહુ ભાડું લેશે અહીંયા. તો આ ભાઈએ આપણને કીધા વગર નહીં લાયા અને અહીંયા 100 રૂપિયા લઈ લીધા. એક નાનું બેગ જ હતું, અંદર કોઈ વસ્તુ નહોતું. અને રિક્ષાવાળાને કીધું કે તમે રાખી લો, પણ એ રિક્ષાવાળો માન્યો નહીં કે મારે આમ જવું છે ને, એટલે બહાના કરવા લાગ્યું. કેમ કે એ બધાનું સેટિંગ હોય છે એમના સાથે, એમને બી કમિશન મળતું હોય છે. તો આ એટલે જ કહું છું રિક્ષાવાળા ઉપર ભરોસો કરવાનો નહીં. તો હવે આપણે અંદરની સાઈડ જઈ રહ્યા છીએ. અગર પબ્લિક આવવાની ચાલુ જ છે. હવે જોઈએ અંદર જઈને શું થાય છે.
તો આ જોઈ શકો છો, આ જે બિલ્ડિંગ દેખાશે તે બી એક સિટિંગ બનાવેલી છે. પહેલાં આટલી મોટી નથી બિલ્ડિંગ અને હવે ઘણું બધું આ વિકસિત કરી દીધું છે. આમ ફરવા જેવું અને ખાસી બધી પબ્લિક બેસી શકે એવું બનાવી દીધું છે. અને આ બીએસએફ એરિયાનો કેમ્પમાં જે બધાથી મોટો ફ્લેગ ઊંચાઈ હોય એ આની જ માનવામાં આવે છે. તો આપણે અત્યારે ઉપર ઓલી બિલ્ડિંગ જે દેખાતી તેના ઉપર આવી ગયા છે અને પરેડ ઓલરેડી ચાલુ થઈ ગઈ હતી અને આપણને કીધું હતું કે 5:30 વાગે ચાલુ થશે અને 6 વાગે પતશે, પણ પરેડ ઓલરેડી 5 વાગે ચાલુ થઈ ગઈ હતી. આપણા અહીંયા 5:10 પહોંચ્યા હતા અને અંદર આવતા 20 મિનિટ હેડીને 10 મિનિટ 15 મિનિટ હેડીને લાગી જાય, એટલે આપણે 5:25 અહીંયા પહોંચ્યા હતા. એટલે હવે બસ 5 મિનિટની પરેડ જ પતી છે. જોઈશું કે આટલી બધી ભીડ છે અને આપણને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો છે, કેમ કે રિક્ષાવાળાના કારણે આપણે અહીંયા આવ્યા હતા અને એને આપણા પર ભાડું બી લેશે હવે ખોટા કામનું અને આપણને લેટ પણ પહોંચાડ્યા અને કહે છે હજી બી અહીંયા રિક્ષાવાળા ઉતારે એટલે કહેતો હતો કે તમે હજે આરામ કરી શકો છો, આરામથી જવું તો આરામથી જજો, 5:30 વાગે પરેડ ચાલુ થશે. પણ તોય આપણે ક્યાંય રોકાયા વગર સીધા અંદર આવી ગયા હતા પરેડ જોવા માટે. અહીંયા આવીને જોયું તો પરેડ ચાલુ હતી ઓલરેડી અને આપણને લાગ્યું કે 5:30 વાગે ચાલુ થશે અને આજે પરેડ 5 વાગે ચાલુ થઈ ગઈ હતી અને 5:30 વાગે બસ પતવાની તૈયારી છે. 5 મિનિટ બાકી છે. તો અહીંયા એકદમ આપણો મૂડ ખરાબ થઈ ગયું છે, કેમ કે જોઈ શકો છો બહારની સાઈડ બી પબ્લિક ઊભી જ છે. અહીંયા જે ટીવી લગાડેલું છે એમાં જોવે છે બધી પબ્લિક અને અહીંયા બહારનો વ્યૂ છે. તો હવે બસ પતવા જ આવી છે. છેલ્લો જ નજારો છે, તમે તો થોડો જોવું હોય તો જોઈ શકો છો. તો અહીંયા પરેડ ખતમ થઈ ગઈ છે અને હવે આપણે પાછા નીચે ઉતરવાની તૈયારી કરી રહ્યા છીએ અને હવે અહીંયા કોઈ મૂડ જ નહીં આપણને ફરવાનું. એટલે જ મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું તો તમે વહેલા આવો તો સારી વાત છે અને રિક્ષાવાળાની ગમે તે વાત પર ભરોસો કરવાનો નહીં અને બેગ બધા ઘરે અહીંયા રાખીને આવવાના રૂમ ઉપર જ્યાં બી તમારે જગ્યા મળે અને પહેલાં આવીને અહીંયા આરામથી તમે નીચે જગ્યા જ્યાં તમને સારી લાગે ત્યાં બેસી શકો છો. એટલે જેટલું બને વહેલા આવવાનું. અને બસો પણ આવે છે, રિટર્નમાં બી 50 રૂપિયા જ લે છે ભાડું સિંગલ પર્સનનું અને આવામાં બી 50-60 રૂપિયા જ લેતી હશે. એટલે બસ જો મળતી હોય તમને સ્ટોપથી તો બેસ્ટ છે. તો થોડી વાર તમે એન્જોય કરો. તો જોઈ શકો છો બધી પબ્લિક બહાર જાય છે અને અહીંયા થોડી ઘણું ફરવાની જગ્યા છે, ત્યાં ફરીને આજુબાજુ પછી બહાર જશે. હજી બી અમુક પબ્લિક આવવાની તે છે, કેમ કે ઘણા બધા રિક્ષાવાળા બહુ જૂઠ મારીને અહીંયા લોકોને લાવે છે અને તે પરેડ જોયા વગર, કેમ કે અહીંયા મેઇન પરેડ જ હોય છે અને જોયા વગર બહાર જતા રહે છે. આ ફ્લેગ જોઈ શકો છો, અહીંયા બધાથી મોટો બીએસએફ કેમ્પમાં જે ફ્લેગ આવે છે આમને જેટલા બી એરિયામાં બધાથી મોટો આ છે. તો હવે આપણે અહીંયા પાછા આવી ગયા છે, બહુ માથાકૂટ કરીએ રિક્ષાવાળા ભાઈ સાથે અને છેલ્લે અમે કીધું હતું કે અમે બસમાં જઈશું અને તમને ભાડું જે થતું ત્યારે આલી દઈએ, પણ નહીં માન્યો ભાઈ. તો હવે આપણે પાછા જઈએ છીએ. તો તમે આવો ત્યારે ધ્યાનમાં લેજો આ બધી વાતો. તો હવે આપણે રિટર્નમાં કોઈ વિડીયો બનાવ્યો નહીં, તો ડાયરેક્ટ હવે આપણે અહીંયા સાંજના ટાઈમે ગુરુદ્વારામાં આવી ગયા હતા. બાબા અટલ ટાવર છે અને બાબા અટલ સિંહનું ગુરુદ્વારા છે. તો અહીંયા આપણે આવ્યા હતા પણ ઉપર ચડવાનું બધું બંધ છે. તો આપણે અહીં થોડી વાર બેસી અને લંગર ખાઈને તો આપણે પાછા અહીંયા આવી ગયા છે ગોલ્ડન ટેમ્પલ અંદરના સાઈડ. તો અહીં થોડી વાર બેસીએ છીએ આપણે બધા, પછી આપણે રૂમે જઈશું, કેમ કે ખાસો ટાઈમ થઈ ગયો છે અને આપણે બાબા અટલ જે ટાવર જોયું તમે અને ત્યાં ગુરુદ્વારામાંથી આપણે જમીન આવી ગયા હતા, કેમ કે અહીંયા જે આનું લંગર હોલ છે ત્યાં બહુ ભીડ હોય છે. અહીં 1-1.5 કલાક ઊભું રહેવું જ પડે છે. તો વ્યૂનો આનંદ લો.
તો પછી આપણે પાછા અહીંયા નાસ્તો કરવા આવી ગયા હતા લેટ નાઇટે 11 વાગ્યા છે. તો આપણે અહીંયા નાસ્તો કરવા આવી ગયા તો ભેળ અને ટિક્કી મળે છે તે ખાવા. તો આ વિડીયો આપણે આટલા સુધી જ રાખીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.